પાકિસ્તાન ક્રિકેટરો અને વિવાદને વર્ષો જૂનો સંબંધ છે. શ્રીલંકાના પ્રવાસે ગયેલ પાકિસ્તાની ટીમ ફરીથી નવા વિવાદમાં આવી ગઈ છે. પાકિસ્તાની ક્રિકેટર અહમદ શહજાદે શ્રીલંકાના ખેલાડીને ધર્મ પરિવર્તન કરવાની સલાહ આપતા ક્રિકેટ જગતમાં ચકચાર મચી ગઈ છે. વન ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ પૂર્ણ થયા બાદ પાકિસ્તાની ક્રિકેટર અહમદ શહજાદે શ્રીલંકાના સિનિયર ખેલાડી તિલકરત્ને દિલશાનને ઇસ્લામ કબૂલ કરવા સલાહ આપી હતી. મેચના ટીવી ફૂટેજમાં મેચ પૂર્ણ થયા બાદ શહજાદ દિલશાન સાથે વાત કરતો કેદ થઈ ગયો છે. શહજાદે દિલશાનને કહ્યું હતું કે જો તમે મુસલમાન નથી અને ઇસ્લામ કબૂલો છો તો પણ કોઈ મુશ્કેલી નહીં પડે. ઇસ્લામ કબૂલ્યા બાદ પણ કોઈ ફરક પડતો નથી. તમે મરજી મુજબ જીવન જીવી શકો છો. ત્યારે દિલશાને સ્માઇલ આપ્યું હતું. છતાં શહજાદે કહ્યું હતું કે શું ધર્મ પરિવર્તન કરવું છે. સમગ્ર બાબતનો વિવાદ થતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તપાસના આદેશ આપ્યા છે. બીજી બાજુ શહજાદે કહ્યું હતું કે અંગત વાત સિવાય બીજું કંઈ નથી. આમ પાકિસ્તાની ક્રિકેટર ફરી એક વખત ક્રિકેટ સિવાયની બાબતમાં વિવાદમાં આવી ગયો છે. બ્યુરો રિપોર્ટ.